કે મારી કને હશે ઈ તમે માંગશો ને તો હું આલી દઈશ તો આ જેટલી હેલીન જેટલી મોદી આ ભક્તિ જેવી હોતી હોય છે અરે ઈટણે પોતે દંબા બેહી જાય નમી રહ્યા અને પોતે કીધું લાવો મારી દર્શન કે માંગો તો કે તમારી સ્ત્રી વીરબાઈ કે તમારી સ્ત્રી આ વીરબાઈ ની આલી દો સ્ત્રી મોજી છે તાર કેવું છું છે અંતે ઈટણે આ ભક્ત રાજી થઈ જાય કોણ કે આ દલારા માદલા બાપુ રાજી થઈ જાય ને હાથ જોડ્યા દઈને વીરબાઈ ને ટકો પડ્યો ને વીરબાઈ બેઠા બેઠા માં દળતો ના ઈ ધામત્રાના પથરની ગેટી કોઈ અત્યારે જો હોય ને વીર પર માં એ પડી હાલે મોદી પડી ગઈ વાહ વાહ એ લુગડા ખણ કરીને હમે ઈટણે હાથ જોડીને એટલું કીધું કે સતી મેં તમને દાવન માં આલી દીધા દર્શના માં આલી દીધા કે આહો ભાગ્ય અને ઈટણે ભગવાને હલવાઈ ગયા એટલે આરી નારી કેવરા કે આ ભારતની નારીઓ જેવી હોય કે ગામ હોય સંતાને કોણ પગલા ભગવાન દેવાને પાછા હટાવી દે એને આરી નારી કેવરા ઓલી ટેપ ટીવી ને રેડિયો તો રોટલા ડિસ્કો કરે એથી ના બને કોઈ આ તૈયાર થઈ ગયા ભગવાને હલવાઈ ગયા હવે લઈ ચોદાશા અને ઈ આગળ થોડી પર વજન આદે વરુખડી ઊભી થઈને વરુખડી ચિંતાઈને એટલું કીધું તો કે તમે મારી જોડી પકડી રાખો અને હું સતી લઘુ શંકા કરવા દઉં છું આજ જ્યાં નદી વળ્યા નથી એને મહાસતિયા કહેવાય એના દાખલા રે ભાઈ મજાના દાખલા ન રે આ તો નાગડમાં કઠિયારોદાર લાકડા લેવા જો તો શું લેવા જો તો લાકડા લેવા ધર્માભાઈ લાકડા લેવા જો એવો માં હોય હું કામ હોય પોતાની જાતિ તમે તમારું કામ કરો હું મારું કામ કરું પોતાનું કામ હવ કરતો હોય અને લાકડા લેવા જો અહીંયા અડધો કિન્ના જંગલમાં જો એટલે એક વાવ આવી અને વાવની પાળી માથે આ સીડ્યો એટલે ઉપર એક લાકડો પાડ્યો એટલે એને એમ શું કહા આ લાકડો લઈ ગયો ને તો મારે આખો ભારો થઈ જાય નાના 200 રૂપિયા આવી જાય છે એ લાકડો કાપવા છે એટલે હાથમાંથી કુવાડી પડી એટલે વાવમાં પડી વાળે કીધું અમારી આજીવિકા હતી આ મારી આજીવિકા હતી આ કુવાડી માથે તો હું આખું મારું બુટર નિભાવતો હતો ખૂબ કૂદવા કરે અહીંયા કોણ આવે જંગલમાં ચાલો સખી વહાં દઈએ તો દાતા ને પૂછે કોઈ જીવતા ભરકે જનાવરા મુવા નર હોય કોઈ અહીંયા આવે કોણ ઈટણે ભગવાને વિચાર કર્યો કે હવે આની કસોટી કરવી છે કસોટી સિવાય કોઈ આવતું નથી હમણાં કસોટી આગળ થાય છે કે જેવી કસોટીયા કરી છે તને સમજ્યા ગણેશ ઉપાયો ભગત પ્રહલાદ ને લઈ હોલીમાં હુમાયો તને સમજ્યા ગણેશ ઉપાયો નરસિંહ મહેતાને લઈ નાચવાનો કરાયો પદત માયો તને સમજ્યા ગણેશ ઉપાયો મીરાને લઈ ઘેર પકડાયો પદત માયો તને સમજ્યા ગણેશ ઉપાયો તો બાઈ રૂપાને લઈ હાટમે લૂંટાયો હરીએ કે તું ના આયો વાહ વાહ એ એમને માવતો નથી ઈટણે કૂદવા કર્યા ભગવાને એવું રૂપ લીધું આ રિવર કરવા આપણે થરાદના ડેપા મે ભમતો બોલ્યો થરાદ આમ હર બોલ લઈ આવું રૂપ લીધું અને લઈ જાના પૂછું શું દે ભાઈ કે મારી એક કુવાડી હતી ને વાવમાં પડી ગઈ મને નથી ઉતરતા આવડતું નથી મને ગાડતા આવડતું આડા કીધું કે હું ધંધો લીધું મારો આ ધંધો છે તો કે ગાડી જો એને ડબુકો મારી મોજી સોનાની કુવાડી લાવી કે લે ભાઈ કે આ મારી નથી કે આ કુવાડી મારી નથી એકવાર અમારી મેલી બીજી વાર બીજો ડબુકો મારી મારી સોનાની કુવાડી એના માથે હીરોના હાથા આવા હીરા માણે કરેલા હોય આવા હાથા મારી કુવાડી લાવી કે લે કે આ મારી નથી અને ત્રીજો ડબુકો ભગવાને મારી એટલે હતી ઇન્ડિયા લાવી કે લે હા કે આ મારી નથી તો ધારા જેવી હોય છે એની અડગ જેવી હોય છે ધારા જેવી હોય છે એક દાડો બેનાક લાગે ને એમાં કોઈ ન મળે મીરાબાઈએ કીધું તો કે દ્વારકા નું તો સાપા આવે ને ગંગા દીધું તો મને શીતળ લાગે સંતારો સમયો મને નીત ભાવે આનંદ ઘણો આવે અને ઈ ટળે આ કુવાડી લીધી કે હવે આઈ બે લઈ જાય કે તમે કહેતા તો લઈ દઉં બાકી મારી નથી કે મોકો છો ને આમાં કોઈ ધણી નથી આ બળદારામાંથી ધણી આ ઘરે લઈ ગયો પણ આ તો માયા હાંડા ખેલ છે ઘરે લઈ જઈ અને હોના રૂપાની કુવાડી આમ ભાડેદાણા બેસી વાટીને ના બંગલા બનાવેલ બીજું બધું પોતાની બાયડીની વાત કરે કે આવડું તમે લાવ્યું છો કે હું જંગલમાં જતો આ ગીરના જંગલમાં જતો ગીરના જંગલની મોજ તો એક વાવ હતી ને વાવમાંથી મને આમ મળે છે કે મને બતાડો તો આ હાઈટ જેવી હોય છે કે મને આ બતાડો આ મોજું હોય ધર્માભાઈ એક ભાઈ પેલો હોદના હુઈ રે હું થાય અને બાપુ જાઓ બંગલો બધો બંગલા માટે બોરિયા ભરવું આવા બધા સપના આવે આ સપના છે ને તો જૂઠા હોય છે હવે એક દાડો ઊંચો તો ઘરે એક ઢૂંઢ્યો હતો હુઈવાનો અને આર્યો ઊંચો તો ઊંચા અને સપનું આવ્યું અને 1 કરોડ રૂપિયાની લોટરી લાગી
અને લોટરી લાજી એમ ઓલાને 5 માળનો બંગલો બોજો 5 માળનો બંગલો બોજી સ્કોર્પિયો ગાડી લાવી આખા ગામનો આગેવાન થઈ ગયો ધર્માભાઈ તમારા દેવો કોણ ગામનો સરપંચ અરે વાહ અરે હવે ઘરની આખી ફેમિલી કીધું કે આપણે રાત્રા કરવા જાવું છે અરે આ સકલી સીટમાં એના છોકરા બેહાડ્યા ને બદલી સીટમાં ના ડોસી ડો બેહાડે નાગલી સીટમાં ઈ બે જણા બેઠા ના માંથી નીકળે આવું વાયસકો ગંદી ખોટો ફરતા ચાર ધામની જાત્રા એ પોતે રાતે ડાઈવિંગ કરે અને ફરતો સૌરાષ્ટ્રમાં આવ્યો સૌરાષ્ટ્રમાં સોમનાથ આવ્યો સૌરાષ્ટ્ર સોમનાથ બિરાડે મલિકા આડુલે સોમનાથમાં આવ્યો અહીંયા હોળી શેરી આવી અને આડી બે ઉતરી એવી આણે થાય એક બ્રેક ભેગું ઉપડ્યું એક વાર સપનું આવ્યો ભાઈ એક ઢીયો હતો એ ભાજી એટલે બોલો હવે સપના ભેગા નહીં સપનું આવ્યો સપનું એ ઓલી બારીમાં જઈ કે હું આ જંગલમાં જોતો આ વાવમાં જોતો મોય છીતે માં ઉભા હતા એને કીધું હું આ કોઠીમાંથી જોતો આમ કુવાડી કરીને આમ કરીને તેમ કરીને એમ કરતા મારે પડી પડી અરે ઓલી બાઈકે આમ ન પડાય ઈ સડી કોઠી માથે પડે કે હું ભરીને તેમ કર્યું કે મેં આમ હાથ કર્યા નંડાળ ઈ બાઈ એમ કરવા જી નહીં પડી અરે વાવ માં પડી જી અરે. અને એને હું માડા આવડું જોયું કે હવે પહેલા તો કોક આવ્યો તો કુવાડી કાઢી દીધી ને હવે શું કરશે હવે શું કરીએ અરે હવે મતલબ એ મનુવાર મતલબ એ નકર તમારા સુરમાં મતલબ વિનાની મનુવાર કોઈ રાબ નથી હે રાજા અને ઈ ટળે આળે હરે કુપા કરે પણ કોઈ ના આવે એટલે ભગવાને બીજું રૂપ ધારણ કર્યું વાહ વાહ અને અરે ક્રિયા શું છે ભાઈ આને કીધું ભાઈ છે તો ઘણું છે નકા કશું કોઈ પાય નહીં. એ શું છે તાર કે મારે એક બે બૈરું થવું નહીં કીધું અરે આ ખેરીથી ભેળા હતા અને આમાં પડી ગયા પડી ગયા, અરે. હવે મને કામ ઉતરતા આવડતું નથી કાઢી કેતો અરે. તો કે હું કાઢી આલું તો કે તારા દેવો પૂછ્યા નહીં નહીં અરે ભગવાન માલી પર ઉતર્યા અને ઉતરીને માંથી ભગવાનની અપ્સરા હોય એની બાઈ લાવી કે લે આ મારી સ્ત્રી નથી અરે વાહ કે આ મારી નથી નથી. ભગવાને બીજું ડબકું માર્યું માર્યું. આ ભરવાનામ તમે કરે આપણું પુરાણમાં માણે તેવી બાઈ લાવી વાહ વાહ આ મારી નથી, નથી અરે. બીજું ડબકું માર્યું એટલે આટો ફૂટો ને ઘી ઘડો ન ફૂટે લટીએ ના આવી બાઈ લાવી કે આ હાગે હતી વાહ વાહ ભગવાને મોર મગડ કીધા આપણે ધારણ કરી અને તેને દર્શન દીધા હતા વાહ. એક દીધો વેરા કાવેરો અરે વાહ. હો લાખો ટાકરો ત્યારે ભગવાન આવતા નથી અરે તમને લગાડશો તમે કોઈ નથી કીધો આ બધું મોદું હોય એને ધર્મ માટે દિવાળી દીધા અને ધર્મ માટે પોતાના બલિદાન આલી દીધા તમે વિચાર તો કરો આપણા કને ઘણા દાખલા છે એક મંદિરમાં અમારે આપણે આ બાપની ધનપરી આ બાપની પૂજા કરે અરે અને હવારના પરમાં જેવું સિંહ સીધા પ્રભાતમાં ટોણું છે પોતે મંદિરમાં પૂજા કરીને એક પારેમાં બોલે ગરુડ ગયા બાપની પૂજા કરતા કરતા પારેવા કરીને જાય પોતાને એમ છો આનંદ આવી ગયો આવી ગયો અરે બાપજીએ કીધું કે વાહ પારેવા વાહ વાહ જેવી અમારી હિન્દુઓની કે સંસ્કૃતિ છે જેવું બોલે છે રામ સીતા દશરથ રામ સીતા દશરથ રામ સીતા દશરથ અરે અને એમાં એક લારખો ને કીધો બાપજીએ કીધું કે એ ઓલા શું થાય કે જોઈ લે અમારી હિન્દુઓનું ધર્મ આ અમારી હિન્દુઓની સંસ્કૃતિ જોઈ આ પારેમાં જેવું બોલે કે જેવું બોલે અરે તો કે ભાઈ પારેમાં એમ કહે કે રામ સીતા દશરથ દશરથ, અરે. એટલે લારખે કીધું કે ખોટી વાત ખોટી વાત અરે તો કે શું કહે છે કે આ તો એમ કહે છે કે અલ્લાહ તેરી કુદરત અલ્લાહ તેરી કુદરત અલ્લાહ તેરી કુદરત આ બે બેઠા અરે આ બે બેઠા ધર્મ હારું નહીં લેણું નહીં દેણા અરે બે બતન બતા ચાલ બે બેઠા એમાં એક પહેલવાન નીકળ્યો વાહ. હાથની લારી વાળો વાહ વાહ એને હું લમણો પાડ્યા કાઢી ગયા બઢે કોણ વારના અરે. પર એને લારી મેલી જો અહીંયા બે નોખા પડે ફેરશું શું એટલે બધા બાપજી બોલ્યા કે ભાઈ હું એમ કહું છું કે આ પારી હું એમ કહે છે કે રામ સીતા દશરથ રામ સીતા દશરથ દશરથ અને આ અલા રાખો એમ કહે છે કે અલ્લાહ તેરી કુદરત અલ્લાહ તેરી કુદરત આણે કીધું કે ખોટું ખોટું અરે એ કે ખોટું તમે બે ખોટા છો અરે ખોટા કે ચમ તો કે નથી કીધું રામ સીતા દશરથ નથી કીધું અલ્લાહ તેરી કુદરત આ તો એમ કહે છે કે આદુ મરતો આદરા એને કવિ એમ કહે કે વાદળિયું બંતરિયું ભલી ગુદડિયા ભલા નીર દેડા દેડા માનવી એવો મણ હોય ને એવી વાત હોય હવે આવે એથી મહારાજ અને સંતાન નહીં આવે પોતે પરમાત્મા આપણે પ્રાર્થના કરી પણ ભગવાનને જ્યારે વાત રાખવી હોય હરણ કરી દો ઓંગળી ધરતી લાખ 50 લખા ભગવાન નમટે તેમાં પાવો તટે પાવ અરે કોઈથી મીઠા નતા તેની જાડી કેની હોય ને તો મીઠા થાતું નથી ભગવાન સીતાજીએ એક 18મા શ્લોકમાં રામાયણમાં કીધું છે કે પેપળ વાટે પાળ પણ હારે લે હત્યા ગોત્ર બાળ પથાડે કદર ગુના તરિયાને મારે કહે માતાની સુણો લક્ષમાં ઈ નર તો નરક દ્વારે ધાવે અરે વાહ અરે અરે એ ચણે
ભગવાનને આ વાત રાખવી હોય ભલે રાખે અને પોતાની ઘરે દીકરીનો જન્મ છો વાહ વાહ હવે દીકરીનો જન્મ થાય કે દીકરાનો થાય એમાં કોઈ ફરક હોતો નથી પણ નથી, દીકરો અરે. છે ને એક આપણો સવાર જ છે સવાર અરે હવે અંદર રણિવાસમાંથી અવાજ આવ્યો કે મહારાજ તમારી ઘરે સંતાનની પ્રાપ્તિથી જ પોતે લઈ અને ભંડાર ખોલા મિલી જાય પણ કે મહારાજ એમાં થોડી ખામી છે કે શું સ્વામી અરે કે દીકરીનો જન્મ થયો વાહ વાહ અરે કે કશું વાંધો નહીં બીજી દાસી અંદરથી આવીને કીધું કે દીકરીનો જન્મ તો થયો પણ એનું જે આ પાહું છે ને ચાલ આ કોઈ રોમાટી વાળું છે અરે વાહ વાહ બળદો આ એક નજીકનો લેખ છે કે કોઈક આ રોમાટી વાળું છે તો પોતે અરે. વિચાર કર્યો કે મને ચિયા જન્મના પાપ આયા પાપા અરે એ ચિયા જન્મના પાપ આયા ઈ ટણે શું થાશે ને ખાવાનું આવું ભણતા બેઠા બેઠા ને પૂરું કરતા શું પ્રકાશન એવા પંડિતોને બોલાયા બોલાય અરે થયેલું તો જગતમાં છે વાહ, અરે. ભૂત ભવિષ્ય ને વર્તમાન ભગવાન અરે ભૂતકાળ ભવિષ્યકાળ ને વર્તમાન ભગવાન કર અરે આ છે ને વીતી જેવી એવું કે થાયરું ઈ કે પણ હવે થવાનું છે આ કીધી ને એ બધું છે અરે બધું થવાનું છે કોઈ ખબર હોય તો કહો કે હવે રેખાબેન કેટલે વોટે ઠીક છે ના કોઈ ખબર નથી અરે અરે કોઈ ખબર નથી થવાની ખબર પડતી હોય તો ઉપરવાળાને ખબર હોય, કોઈ ખબર નથી. ના ઉપરવાળા નહીં આપણને હોવી જોઈએ આપણે તો થોડુંક બાળકૃષ્ણ થી જ છીએ ના, ના, મોટો ઘણો કર્યો છે. અરે ત્યારે ઈટણે પંડિતને બોલાયા પંડિતે પોતા થોતા એક લેખ આવ્યો કે મહારાજ કે હા અરે કે અહીંથી દક્ષિણમાં એક ઘોર જંગલ છે અરે કે દક્ષિણ દિશાની અંદર બસોકાઉ માથે કોઈ જંગલ છે અરે અને જંગલમાં એક ગંગુઓ છે ગંગુઆમાં તો સમજો ને ગંગુઓ એટલે ગંગા ગંગા અરે એક ગંગુઓ છે અને એ ગંગુઆની અંદર કોઈ શિયાળ છે એનું તો અંદર પાણી પીવા આવ્યું છે પીવા આવ્યું. અને પાણી પીતા એ નળમાં ફસાઈ ગયું એના અસ્થિ બારા પડ્યા છે એ અસ્થિ લઈ અસ્થિ એટલે હાડકા અરે એ અસ્થિ લઈને કોઈ આ ગંગામાં પધરાવે તેમ તેમ અસ્થિ કરે તેમ તેમ આનું શ્રી કંચન વાળું બને અરે વાહ વાહ અરે એ તો પણ વાર હતી નહીં હતી નહીં. હવે ઉગતડે સૂરજને ભાણ પાસી દુખર ભડિયા કોણ અમારે લાડવા લાભસિંહ કોણ ભાલામાં ભરપૂર તાર નગારાકાર વાગે કે કોણ તો લાડવા ખાવાના હોય તાર નકા ભોંટા ખાવાના હોય તાર અરે. હવે સૂર્યનારાયણ ઉદય છો ને પોતે સિંધુ રબડાયા વાહ વાહ કે ઉગતડે સૂરજને ભાણ કા સિંધુ રબડિયો કોણ અમારે લાડવા લાભસિંહ કોણ ભાલામાં ભરપૂર હોય જતી આ તૈયાર થઈ ગઈ કે શું છે તાર કે આવું કોઈ જંગલ છે જંગલની અંદર આવું છે અને આ બ્રાહ્મણોએ શાસ્ત્ર અનુસાર કીધું છે કીધું વાહ વાહ જય હો અરે એ ટણે આણે હુઆ હલકારાને સડી ખોજો હોજો એ ગોતા આ આપણું સૌપરું આપણે લીધો આ સૌપરું આ નડીસર સૌપરું કેવડા આસ્તો માથે આયા અરે આ વાહ સૌપરું જો આ પરા હતા અરે અને કોઈને મન થાય તો મારી કને એનું આખું પ્રાણ છે વાહ વાહ અરે ઈ સૌપરું એનું નામ હતું શિવનું પરું બરોબર. દેખડી એનું નામ હતું દેવની થળી તીર્થગામ એનું નામ હતું તીર્થનું ગામ તમ વાહ વાહ એ ગોતા વાંકને આવીને આ અસ્થિઓ હતા એ વિધિસર લઈ અને ગંગામાં પધરાયા વાહ વાહ અરે ગંગામાં પધરાવી આ મંદિર બદલ્યું યાર શ્રી મહારાજનું બદલ છે અરે આ જે અત્યારે નળીસર ઉપર બધેલું રહ્યું આ યાર શ્રી મહારાજનું બધેલું વાહ છે વાહ અરે બહુ પુરાણિક છે જેમ કપિલેશ્વર હોય કે મુનીશ્વર હોય એવી ને એવી રીતે આવ્યું છે પણ આનો ઇતિહાસ જાણો તો હવે આ શું હું રૂપોની વેલ કહું છું વાહ વાહ અરે હવે આ શિયાળ એના અસ્થિ હતા એ ગંગામાં પધરાવી દીધા જેમ જેમ અસ્થિ કરતા હતા તેમ તેમ આ બાઈનું શરીર અથવા કંચન બનતું બનતો જો વાહ વાહ અરે હવે સમજ આવવા માટે તને ગણતાના માસ અવતરી ગયા તેની કે સરતા સુખી સાહેબા એમ સૂદ પખવાડિયામાં ચંદ્રમાં મોટો થાય એમ આ બાઈ રાતાડો મોટી થવા વાહ, વાહ. કરતા 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 બાપુ હતા પોતાની ઉંમર ઘટાડવા માંડી અરે આપણે ઘટે છે મોટા નથી થતા તમે પાછા ભાઈ ઘરે ના, ના. બીપી લો ન થાય ના ના હોય, આ ઘટે છે શું ઘટે મોટા જ થાય છે ને હવે ત્યારે અરે વાહ વાહ ત્યારે પોતે આ દાડો દિન રાત વિચાર કરે કયો વિચાર કરે કે પોતાનો આ સંકલ્પ કરલો તો અરે. પોતાથી બન્યો નહીં પોતે એવો વિચાર કરે કે આ મારી દીકરી છે દીકરીના બદલે કદાચ તો આ મારો દીકરો હોત કારણ કે ધનદાતા ધરા લૂંટાતા તરિયા પરંતા તાવત્રાના અવસર મરવાના કોણ રાધા ને કોણ રંગ વાહ વાહ અરે કારણ વસ્તુઓ એવી વધી છે અરે ધન ધન એટલે તમારી લક્ષ્મી જો લૂંટાઈ જતી હોય તો બેઠા બેઠા આમ કરતા તમે મળે જ નથી નથી. ધનદાતા ધરા લૂંટાતા એટલે આ ધની હવે અરે માથે તો કોઈ ફાંતેડો આવે મળતો હોય ને તમે તો આવું કહેતા ત્રીજી વાત આવે
તો તરિયા એટલે સ્ત્રી જનદાતા ધરા લૂંટાતા તરિયા પરંતા તાવ ત્રણ અવસર મરવારા કોણ રાધા ને કોણ વાહ વાહ અરે જનદાતા ધરા લૂંટાતા તરિયા પરંતા તાવ બાપનો દાતા બળનમો દઈ ભૂખ નહીં પણ ભિખારી અરે તો બાપનો દાતા કેટલો બળ બાજુ તો હમણાં એક દાખલો આલો કે બાપનો દાતા અહીંયા શરીર હજાણા મળી વાહ વાહ અરે એને કવિ એમ કે ધનદાતા ધરા લૂંટાતા તરિયા પરંતા તાવ બાપનો દાતા બળનમો દઈ ભૂખ નહીં પણ ભિખારી વાહ વાહ એ ટોળે આ ભગવાનનું મંદિર બોધી અને આ પધાર્યા પણ પોતે રાત દાડો શરીર કટાવા મળ્યું. બોલ્યો વાહ વાહ હવે આ બાઈ મોટા ક્રમમાં જુઓ એનામાં સંસ્કારો હોય. અરે વાહ વાહ બાળક રમે ને એને સારા સંસ્કારો આલો ને તો એ કાયમના માટે સારું રહે. પણ પહેલેથી બગડો થોડા ફરક પતે હડપથી થોડા નાખવા પેલા દેવડા તો કાર આવે ના આવે અરે શ્રીરામ દેવડા આવે ના આવે હવે ના આવે કાબુમાં શ્રીરામ ભાઈ હવે ઘણી વાર થાય તારે આવે. અરે તો ઈટાણે એમ કરતા આ બાઈએ જ આવી પૂછ્યું બોલો કે બોલો બાપુ આપણી ઘરે આવું આશુકો બંદી કૂટો તેને જુદપર દેવા મહારાજ તમે તમારી ઘરે આટલું તમારે આ તકલીફ શું તો અરે કે બેટા મારાથી કોઈને કેવરાય નહીં નથી અરે કે કારણ એવું છે કે જદી હું નીર સંતાની તો તારો ધલમ નતો નતો. અને ધલમનું નામ શું હતું પોતાનું લાલણ આવ્યું હતું લાડમાં લાલણબાઈ લાલ આવ્યું. ભાઈ અરે લાલણ દદી હું નીર સંતાની તો તાર મેં સૂર્યનારાયણને પ્રાર્થના કરી હતી ભોળાનાથને પ્રાર્થના કરી હતી કે હે પ્રભુ હું તો કદાચ મારો મોદિયા નાનો ચાલતો હોય તો હું વિદન શહેરના બાદશાહના 51 ઘોડા લાવી અને દોનમાં આલીશ. અરે વાહ વાહ હવે મારું આ કેડ પણ આવ્યું હાઈટ પર લટી ગયા કોઈ વસ્તુ છે નહીં હાઈટ પર પહેલાની છે ભાઈ ખાવું પીવું હેડવું દાવું આવું આ પહેલાનું છે પછી બધું ખોટું મિથ્યા છે. અરે એને કવિ કહ્યું ને થોડી વાર પહેલા કીધું ને કે હાઈટ હાલે ઢાબા બાકીના બગવા ચીડી પાલ ગુજરસી ગાડા ભરે તલે ખાલી તલા કા ઉમે કે દાવું નહીં એ વાહ વાહ અને ઈ ટણે તો કે બાપુ હોય ઈ વાત કરો. કરો વાહ વાહ બાપુને વાંચામાં નીર આવી જાય અસલ વાત હતી કરી કે આવી રીતે મેં કરેલું છે અને હવે મારાથી આ બન્યું નથી. નથી તારી દીકરીએ બે હાથ જોડીને વિચાર કરો કેવી દીકરી હોય. અરે. દીકરી તો ત્રણ કુળ તારે ધને દીકરી કહેવાય ભાઈ. અરે દીકરી તુલસીનો ચહેરો છે. ચહેરો વાહ અને વાહ હજારો હિન્દુઓની દીકરીઓના ઇતિહાસ છે. અત્યારના બેન હોમલે આ દાડા આવે ને તોય પૂરું ન થાય. આપણે એવી તો વાત નથી કરતો અરે. પણ હોમલે આ દાડા આવે તોય પૂરું ન થાય. ન થાય, એટલા અરે. આપણી દીકરીઓના ઇતિહાસ છે. વાહ, વાહ. અને આ પૃથ્વી રાચી છે. વાહ વાહ અરે ઈટાણા દીકરીએ બાપુને આશ્વાસન આલ્યા. બાપુ સદગતિએ ગયા. વાહ. પણ દીકરી વિચાર કરે કાર હું અને કાર આ મારા બાપનો મારા પિતાજીનો કદી પિતા કહેતા હે. અને માને માં કહેતા. અરે. તારે માં કોણ તાર મોઢામાં પાણી આવે આવે. તમે કોઈ અરે. પણ એમાં એનું એવું નથી ભાઈ. અરે. હવે અત્યારે ઓલા પિતા કહેતા ઈ થઈ ગયા પપ્પા પપ્પા અને માં કહેતા ઈ થઈ ગઈ મમ્મી. મમ્મી, અરે. હવે મમ્મી નરે હામી ન રાખે કોઈ કમી. કમી. અને ઓલા અરે. બાપનો પા ભાગ રહ્યો એના છા પપ્પા. પપ્પા અરે નકા તને પિતા કહેવાય. પિતા અરે વાહ વાહ અને ઈ ટણે આ દીકરીએ જાય અને આખું પોતાનું કુટુંબ હતું એટલું ઘણું કરીને બધાને કીધું કે ભાઈ તમે તો ઈ બધા મારા ભાઈ છો પણ મારા બાપનો એક સંકલ્પ છે. છે. આ સંકલ્પ પૂરો કરવા દઉં છું. કદાચ આવું તો હોય નકા તમારું છે ખાલો પીધો ને મોજ કરો. અરે અલ્યા વાહ ભાઈ વાહ આવું બધાને મળે કોણ ના પાડે. કોણ ના પાડે? અરે વાહ વાહ ભાઈ એ રીતે આથી પણ શાબાળો બટીજી. શાબાળો એટલે શ્યામાળો. શ્યામાળો, અરે. અને શાબાળો કહેવાય. તારે ભગવાન અયોધ્યામાંથી આયા ને ત્યારે અયોધ્યાની માટી લઈને ગયા હતા. અરે. 14 વર્ષ લગી તેની પૂજા કરી હતી. વાહ, વાહ. જેમ માટી બીજે ચોય નહીં હોય ઘડીએ લોટ ચોય નહીં હોય મથી માટી લઈને ગયા પણ પોતાની જલમ ભૂંકા હતી. વાહ વાહ અરે એવી રીતે શાબાળો વટીજી એટલે મરદાની પોષણ કર્યો. હવે લાલન વેશ ગયા મરદાન કાશી પર ધરી પાક ખવે સિલોઈ તલવાર લાલન થઈ વિધન શરની વાત. લોટ વાહ વાહ પોતે 16 વર્ષનો છોકરો હોય ફૂલથી મોથારે હોય વાહ, વાહ. આવી દીકરીઓએ જેવા કામ કર્યા છે વાહ વાહ અને એ ટણે માથે પાક બોધી પડી ખવે સિલોઈ તલવાર વળગાડી છે. વાહ, વાહ. હજી એક ઘોડો એકલી હલો અને હાથે નામ ધરાયું પોતાનું એકલમલ. વાહ, વાહ. કોઈ નામથી કોઈ મતલબ ન હોય ધર્માભાઈ. અરે એકલમલ હોય કે પૂંછડમલ હોય એથી નામથી મતલબ ન નો હોય. હોય નો હોય એક વાણિયો અરે અને જેનું નામ ઠંઠનપાલ. ઠંડરમાં અરે એટલે પોતાના ઘરથી ગામમાં થાય એટલે બેચારા બૈરાને કીધું કે આવો ઠંઠનપાલના ઘરથી. અને ઠંડરમાં આર્યા ખીજાય અરે અને ઘરે જઈને ખીજાઈને મોજો ભાજ. વાહ, વાહ. તમારી ઘરે કે ખૂબ છે હોય. કરોડપતિ છો પણ તમારું નામ હાજરું નથી. વાહ, વાહ. વાણિયો બહુ બુદ્ધિવાળો હતો. વાણિયે કીધું કે જોઈ
આ કોઈ એસટી નો બોર્ડ નથી ઉતરી જાય અરે અરે આ તો મારું કદી સઠી મંગળ કદી ન માલ્યું ખોટી વાત તો કે તમે રૂપિયા આલો મારું નામ બેઠું છે કે લઈ જા લઈ જા અરે ઓલે પોતનું બોધી રૂપિયા આલ્યા ના કાખમાં ખાલી લેડી કોણ કે પેલી વણે મોય બાબા થોડોક માં ધમકો મારવો પડે અરે મારો ઉપડે આમાંથી લઈને અડી એટલે એક ગામમાં ઢળી એટલે કે બેન લાકડા મેણે બરાબર. એને પૂછ્યું કે બેન તમારું નામ નામ જો અરે મારું નામ લક્ષ્મી લક્ષ્મી છોકરો હતો કે આ લાકડા વેચો છું. અરે અરે લક્ષ્મી મારી લાકડા વેચો તો કે ન વેચું તો હું શું બોલો અરે એટલે થોડોક જ્ઞાન છું વાહ વાહ આગળ અડી એટલે ભિખારી ભીખ મોગે વાહ વાહ એને પૂછ્યું તારું નામ કે મારું નામ ધનસુ હેલો વાહ અરે અને કોઈ ધંધો શું કરે કે ભીખ મોગવાનો એક બાબા મારો બેટો કે ધનસુ ને પેલી ભીખ મોગે કાભાઈ માગુરો અરે એથી આગળ એડી એટલે કોઈ ભય કરના બાપો રાતે એના બધા રોતા રોતા આવે અમરથાન કરતા આવે અરે. એટલે અહીં ઉભા રહ્યા છે અરે કે કોણ મરી ગયું કે અમરથાન અમર. કે અમર હોય વરે મરે મરે. કે તું ગોડી છી આપણે મરી ગયા ને હમણાં હળગાવીને આવશે વાહ. આને શું ગણ્યા વાહ વાહ ગણ્યા છું ને અડધી રાતે આવી ઘરી અરે. ઘરી આવીને જાનું પૂછ્યું એટલે બોલે પૂછ્યું કે ચોજી હતી કે ચોય નહીં શું લાવ્યું કે કોઈ નહીં કોઈ નહીં અરે ચામ તાકે લક્ષ્મી લીધે લાકડા ધનસુ કો મોગે ભીખ અમર સંદેવા વઈ જા ઠંડન પાડે ઠીક આ બધું જે આપણે કોઈ કરવું નથી એટલે નામથી મતલબ હોય નહીં નહીં. હવે પોતાનું નામ એકલમાં લાવી દીધું પોતે બીજું શહેરની વાડ થયો પણ હેડતો સણલા માથે જો અરે. સણલા માથે તો 4 કિલોમીટરનું સરોવર પડ્યું છે વાહ. ત્યાં જાય હવે આ તો મર્દના ફાડીયા હતા ભાઈ વાહ વાહ ઇતિહાસ સિંહના રહેતે ઓલા રહેતા નથી વાહ વાહ તો એ હતા આડે તંબુ તળ્યો છે તંબુ તળીને એક માલ પોતાનું નામ ઠરાવી દીધું વાહ, વાહ. આ બાજુ પોતાનું ઘોડું ઊભું છે આ ઈયા પોતે નારાજનો ઊંચો થઈ ગયો તો કોઈ પલંગ બીજા તો હોય નહીં હોય શેઠીઓ નહીં. તો હોય નહીં હોય પણ ઈ ટોળે માણી બાજુ માલદે આવે કોણ કે રાવલ માલદે માલદે. પોતે પણ બીજન શેર જાય વાહ, વાહ. પોતાના ઘણું લાવ લક્ષર વાહ. બોલો તમે સુરતીયા કરે એટલી બાયડી ન હોય ને પાઘડી પોતે ને એટલા આદમીનો આદમીનો અરે હોજના ભવાઈયા રમવા આવે ને ત્યારે કુરુમનું રાધા થાય થાય. હવાના બોગણી લઈને ફરવા જાય વાહ વાહ વિચાર કરો અરે તો ઈ ટણે અડતા આપણે કોકની ગાડીમાં જાઓ ને તો એ ઘડીક વાર તમે ગાડીને બ્રેક મારો તો અહીંયા દડી ચમ હોગાવ થી આયા ને કેરપરાથી કદી આયા અરે. હોય તોય ફરવા માંડે બરાબર અરે હોય ઘડીક મોનો થડાવે ઘડીક મોરી ખચરે ઘડીક કામ કરે ઘડીક કામ કરે યા પણ થઈ ભાઈ થઈ અરે વાહ વાહ અને ઈ ટોળે આર્યા બધા ઓલા લક્ષર વાળા હતા તેના કે જે માલ દેના એ ફરતા ફરતા આયા નાને ભાળ્યો ભાઈઓ ભાળે નહીં કોઈ વાત કરી કોઈ પૂછ્યું પણ આ કોઈ જવાબ આલે નહીં નહીં. ઈ ટોળે માલ દે પોતાના પ્રધાનને કીધું કીધો કે તમે એક કામ કરો કે શું કે તમે જાતે જઈને પૂછો પ્રધાનને કે કોણ છે ચોં થાય છે અરે ચોનો રાજા છે પ્રધાને જઈને જેવા માણસમાં રહે ને એવી રીત આવડે અરે વાહ વાહ અરે એને જઈને એને આંતા સાંતા કર્યા પૂછવાને જવાબ આપ્યો ઘણો આવ્યો કે જોધપુર મહારાજાનો કુંવર છું અરે. એકલમાં મારું નામ છે અરે. અને મારા બાપના વચન હારું કરી અને વિદન શહેર જોતો ને વિદન શહેરના ઘોડા લાવી અને મારે સાધુ સંત મારો ધર્મ હાથ દે મળે ને ધોનમાં ઘણો દેવાનું આવ્યો વાહ વાહ અરે એ લાઈન પર ધાને પોતે માલ દેને વાતું તો માલ દે કીધું કે એમ કરો એને માય બોલાવી લો બોલાવી લો પેલા પડાઈ જા એમ કે બોલાવી લો આપણે અહીંયા ના થાય એ અહીંયા આવે છે અરે એ બધા થઈ જાય ભેળા વાહ વાહ ભેળા થતા કે આપણે ભાગ થઈ રીતે કે અડધું અડધો. હવે ઓલા કોઈ દાડો જાન હોય ને યુદ્ધમાં એને એમ હોય કે મારા દેવો કોઈ બળ્યો નથી બળ્યો નથી, વાહ, વાહ. પણ એમ ખબર ન હોય કે અમે પાર્ટી માના છે અરે એટલે અમુક કોઈ કીધું કે આપી કેટલા જણા ને આ એકલો ને અડધાલનો ને હાન ના ના આવું બધું કેવા મળે હાન ના કરવા મળે અમુક કોઈ તમારા દેવો ઘણો ડાયો હોય છે ને આમાં ઘણી વાત ના આવે અડધો ડાયો પોણો ડાયો આખો ડાયો ને દોઢ ડાયો અરે વાહ વાહ ઈ એને કીધું કે આ એકલું છે આઘું કરશા અરે પછી આપણું છે ને આપણું છે. વાહ, આ વાહ. રેડી કે થાય છે અરે આવું નથી અરે અને નથી કરી પણ નથી કર્યું ને ઈ ટણે વચન લેવડાઈ વાહ વાહ આ અરે ટણે આ બાઈને ખબર ના રહી કે હું ચેની કુંવરી છું ચેના સામે વચન લીધું જો, ઈ જો. માલદે સામે વચન લીધું વચન લઈને શરતા કબૂલ કરી અરે. એવી શરતા કબૂલ કરી કે કામ કેટલા કરવાના કે ચાર શું કામ કરવાના કે અડલા તોડવાના તાળા તોડવાના ઘોડા લાવવાના ને બાર ઢીલવાની અરે વાહ વાહ તો કે બે અમે કરશે ને બે તમે કરવો ચલો અરે વાહ હવે વાહ કેવું હેલું કરવું મોજું બોલો ભાઈ ભાઈ વાહ અરે એ ટણે આ બધા તૈયાર થઈ ગયા ત્યાંથી રમી બધા નીકળ્યા અહીંયા વિદન શહેર પહોંચ્યા અત્યારે કેવડાય છે કે ચો વિદન શહેર ના વળગાઈ વળગાઈ આવે આવે. એ વિદન શહેર વાહ વાહ બાસ્તાઈ જેટલી છે પીરાઈ જેટલી છે
અને આ આપણા રાબાઈ જેટલી છે અરે અરે ઈ વિધનશેર માટે જાય એટલે ઓલા આખા હિકો બોલાવવા મળ્યા પણ આળવા તૂટે તાળા તૂટે તાળા તૂટે, વાહ, આણે વાહ. કીધું કે ગરજ કર્યું વાહ વાહ આ અરે કોઈ ના બને થોડી કરવા થાય ને તારે બધું એવી રીતનું ધોવું એવી જોઈએ રીતનું, અરે. નકા છેતરાઈ જાય ને ઓલો મારી નાખે મારી નાખે. એક વાણિયાની આ સોરી કરવા ગયો બોલો છો જેવો સોરી કરવા ગયો એટલે વાણણ મૂકી નામ વાણિયો ઊંચો એટલે વાણણ મૂકી પાડી કે સોર થઈ હે અરે એટલે લાવડી નાર્યો બોલે અગાશીની પાવડી ક્યાં હતી ને પાવડી સરવા મળે એટલે વાણણે પગ પથાડ્યો પથાડ્યો. અને શેઠને કે મને ખાઈ ગયો કે શું કે બેસું બેસું એટલે ઓલો ઢાબાના પાઈ આગળનો બેઠો બેસું કહી ગયો ઉમર અરે તો શેઠ કે શું કરું કે થોણદારને બોલાવો અરે થોણદારને બોલાવો થોણદાર આપણો દાડા કરે થોણદાર એટલે ફોડદાર હોય છે અરે દાડા કરે એટલે બેસું ઉતારવા પાડો ઉતારો અરે કે થોણદારને બોલાવો કેમ તાર કઈ દાડા કરે કરે હવે એની ભાષા નહીં સમજે અરે. અને ઓલો સોર તો એમને અહીંયા બેઠો બેઠો. અને પોતે ઈ ટાણે તાન તાર દીરો હચાવી હાથરી કરી અને પોતાનો ફોન કરી તેને સાહેબને સાહેબને. સાહેબને કે તાત્કાલિક આવો ઈષ્ટા ભંગા છે કે તેમ કે મારે ભણેને બેસું લઈ કહી જાઓ. અરે ઈષ્ટા ભંગા છે અરે અને તાંતા ખસ ગાડી આવી કે શું છે કે બેસું કહી દે અરે. તો શું કરવાનું પેલો બેસું પકડો તો કે મારો બેસું ઉતરશે ને કાઢી તો કે બેસું છે જ કે પાવડી થઈ ગયો વાહ વાહ અરે તો આની બુદ્ધિ વાહ તો એ તો બેઠો જ તો ઉલ્યો પણ તો ધોકા લીધા ને બખાડા કર્યા હોત તો ઓલી ભંડી કપી નતા તો વાહ વાહ અરે બુદ્ધિ આને કહેવાય બુદ્ધિ એને કહેવાય. હા. અરે તો આને કીધું કે આ રીતે ન થાય તો હવે તમે પાછા રહો અરે એ ટાણે આની જગત અંબાનું નામ લીધું અષ્ટસિદ્ધિ નવનિધિ નવદુર્ગાની તે ભવાની ધનમાની તે દયા બે ભગવાન જે ઈ માનું નામ લઈ લઈ. આની એ રીતે અણુરા થાય તોડ્યા દાણા તોડીને મારે રે ઘોડા થાય હરોડીને બારા કાઢે તાર તો ફલ ભલન પરસેવો પડી ગયો વાહ વાહ અરે તો કે હવે કે તમે ઘોડા લઈને જો લો અરે હમણાં સૂર્યનારાયણ ઉદય થશે એટલે આની વાર થશે સમજે અને વાર થશે તો દીવતો રહીશ તો તીસરા પોરનો અહીંયા પહોંચીશ પોતીશ અને તો દીવતો નરું ને તો સૂર્ય સ્ટાચી મારી ભાઈ પૂછો બોલ વાહ વાહ કરીને આવ્યા તો કે નેટ જીવ્યા હતા વાહ વાહ કરીને આ બધા ઘોડા લઈને અહીંયાથી નીકળી ગયા અને આ ઘોડો આ ઘોડા માથે ચડી અને હોઈટ ડાઉન લાડીઓ પડતો હતો એની માલી પગ કાપી ઉભો વાહ 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 અરે સાથી કે આવા જે વીર પુરુષો છે ને કોઈ દાડો પાછી પોણી નથી એમ નહીં અરે ઈટાણે અહીંયા ઘોડે ગમે કોઈ સૂર્યનારાયણ ઉદય છો અને બાદશાહને ખબર પડી કે આપણા ઘોડામાં એક ઘોડો જો નથી નથી. વાહ, વાહ. આવો કોણ તડકે આખા તાળા તોડી દેશે આડવા તોડી દેશે ને ઘોડા બધા લઈ ગયા લઈ જા અહીંયા આણે ધમી બગાડ્યા હવે ઉડે ટોપી કાશમાં બહારા છૂટે બોણ બાતા તારી ભલાતમાં રંગ થાય છોટા કલી અન્ય તો મોમદીઓ ટોપી ઉડે પાય ઉડે પાય. હોય શું બીજું? અરે હવે કોઈ બોડી શરીર કોઈ હાથી શરીર કોઈ પોતપોતાના હથિયાર લઈ લઈ અને ઈ વિધન શહેરના બાદશાહનો જેટલો લક્ષર હતો એટલો તૈયાર થઈ ગયો અરે અને આવી ઉપડ્યો આખો પજેરો વાહ, વાહ. આણે સંતનો છે તો હમ વચ્ચે શેડો નકાળ્યો વાહ વાહ આણે કીધું કે આટલા આપણે રાખવા કઈ રીતે અરે એને હાથ કર્યો કે ઠેરો તો કે ભાઈ તું હટી જા કે હું હટી ગયો તમે સો કોણ અરે તો કે વિધાન શહેર બાદશાહનો લક્ષર ચોંધો હતો કે અમારા ઘોડા ધોરાણા છે અરે બધે કે ઘોડા લેવા ઘોડા એક સોર કે બે કે હા. સોર કો તો મો મો અને ઘોડા દૂતા હોય તો સણલા માથે ઊભા છે ઉભા હે અરે એમ કે હોય પણ એક શરત કે શું કે મારાથી યુદ્ધ કરો મારાથી લડો અને મને હારવી જો તો જ લઈ આવો અહીંયા મારા માણસ છે તમને કોઈ નહીં રોકે નહીં રોકે અરે એમ કે પોણે માર્યું છું અરે પોણે પાછું મપાઈ જાય એમને મપાય નહીં અરે એક શાળામાં છોકરા ભણતા હતા એક બાપની જાય શાળાની અંદર અરે એટલે ઓલી ચોથામાં છોકરો ભણતો હતો ને એવા બેટા ખરાબ મત લગાડજો ભાઈ ચોથામાં છોકરો બેઠો તો એને જઈને બાપની ઊભું કરી કહું બેટા અરે પેલા શિવનું ધનુષ કણે તોડ્યું કે બાપુ અમને ખબર નથી તો કે હાથમાં વાળાનો પૂછો અરે હાથમાં વાળાનો ઉભો કર્યો પેલા શિવનું ધનુષ કણે તોડ્યું કે બાપુ અમને ખબર નથી પેલા નવમાં વાળાનો પૂછો અરે એ નવમાં વાળાનો ઉભો કર્યો બાપને તો ઉઠ આ શિવનું ધનુષ કણે તોડ્યું કે બાપુ અમને ખબર નથી તો કે અમારા સાહેબને પૂછો પૂછો અરે એ માસ્ટરને પૂછ્યું કે માસ્ટર આ શિવનું ધનુષ કણે તોડ્યું કે મને બાપની ખબર નથી મારા આચાર્ય સાહેબને પૂછો પૂછો અરે એ આચાર્યને પૂછ્યું કે આ શિવનું ધનુષ કોણે તોડ્યું આચાર્ય જવાબ આપ્યો કે બાપની ધારો હતા તમે આવા ડફોડા લઈને ઉભા હોય 1000 છોકરા ભણાવે કણે તોડી શું ખબર કાલે રૂપિયો ઉઘરાઈ નાખી દે છે અરે ત્યાર કરવો આ છોકરાએ તોડ્યું તું વાહ વાહ અરે 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 હાલે એ ટણા એને આવો જવાબ આપ્યો વાહ વાહ તો કે લડવાનું છે એ રીતે કે લડવામાં એક શરત છે કે શું કે દેખો પહાડમાં ટુકડો પડ્યો આની માલી પર આમ હું આ તલવાર છોડું આ તમાથી જો નીકળે નીકળે. તો રાય ઇન્સાના મને લીયાવાળા કોઈ તમારો પલો નહીં પકડે નહીં પકડે, વાહ, વાહ. અને જો ન નીકળે તો પાછા વળીને જાતા આવશે દાદા આને કીધું કે કબૂલ છે આ માણસ એમ કદાચ તો આ થોડે આપોથી ચમ ન નીકળે પણ ઘણો ઘણો ફરક હોય વાહ વાહ
ખૂબ ફરક હોય ભાઈ લાયામાં ને આમાં તો બાચીની એટલો ફરક હોતો હોય છે ઈટાણાની માતાજીનું બ્રેજ સમરણ કરી વાહ વાહ અને હવે 15 વર્ષથી કે તું તરસી હતી તલવાર આદ રગતમાં દિલાડી ગયું રોમડા હમણાં અને ઈટાણા 1 2 3 4 5 દો મજા પણ હાલે નહીં નહીં કે હવે કે કોઈ પણ એમ જો કે પાછા વળો પાછા વળો. પણ કે ભાષા પૂછી તો મેં વાત શું દેશા શું દેખે વાહ વાહ એમ કીધો કે ક્ષણિક ચાલે અહીંયા તો માણસો હતા ને મને માર્યા ને કર્યા લોહિયાનો થઈ ગયો આછી હાચી વાહ વાહ એ કોઈ બટકો કરીને કોઈ હોય ને બાપ લગાડીને જાતા રહે. રાતે વાહ વાહ અરે આર્યો સરલા માથે પહોંચેનો એની સટ પડી કાં તો પાછો આવ્યો પાછો એ રમી જમીનદાર ભાગ પાડવાના છે તો 50 નો ભાગ પડ્યા પાડ્યો 50 ના ભાગ પડ્યા પણ ઈ ટોળે આ બાઈ એટલો બોલી જી કોણ કે આ લાલાન બીજું નામ એનું પેલી શિયાળ પછી લાલાન પછી એકલમાલ એકલ મલ ત્રણ આ બાઈ બોલી કે માલદે કે હા કે તમને ખબર નથી નથી કે તમને ખબર નથી હું સ્ત્રી છું અરે અને તારી સ્ત્રીનું કીધું તા ઘણા ઘણા પરશુઓ વળી પાછો અરે કે હું સ્ત્રી છું પણ મેં ભૂલમાં તમારા સામે વચન લીધું છે આ ભાવમાં તો મારાથી કોઈ નહીં બને નહીં બને બાકી હવે હું ઘરે જાય મારા બાપનો સંકલ્પ